જન્મમાંથી હા ઈ જયસિંહભાઈને કે આપણી બધી યાદી આપો અને લોકો ભાઈઓને બધી ખબર પડે કે હવે આપણું કુટુંબ શું છે. શંકર ભગવાન અને આપણા ઈષ્ટદેવ બાબા રામદેવ પીરને માં ચોટીલાને કોટી કોટી વંદન. સ્વર્ગસ્થ મોળીબાઈ લક્ષ્મણભાઈ કડાની 23મી પુણ્યતિથિ નિમિત્તે આજે અમારા વડીલ શ્રી ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ કડાયા એમની ઈચ્છા થઈ કે આ માતા પિતાના સોરસ પછી એમની ઈચ્છા હતી કે કોઈ ધાર્મિક કાર્ય કરીએ, એટલે આજે એમની ઈચ્છા ઘણા સમયથી હતી, આજે પૂરી થાય છે. અને આજના પ્રસંગે ભાઈ શ્રી હમીરભાઈ ગઢવી, ઉદયભાઈ ગઢવીના જુડીબેન જાદવ આજનું ગ્રુપ લઈને જે અહીંયા ભજનોની રમઝટ બોલાવી, ખરેખર અમે પડાય પરિવાર આપનો ખૂબ ખૂબ આભારી છીએ. હમીરભાઈ, ટૂંકમાં ઇતિહાસ કેવો તમને અમારો. સરતાન પરના અમારા દાદાશ્રી હતા જુઠાભાઈ દેસાભાઈ મકવાણા. એમણે એક પત્ર મને આપ્યો હતો કે ભાઈ મારી ઉંમર થઈ ગઈ છે અને હવે આ સાચવવાવાળા પત્ર કોઈ નથી, એટલે મારી વિનંતી છે, તું અત્યારે સામાજિક કાર્યમાં કામ કરી રહ્યો છે તો એક પત્ર છે એ તારી પાસે રાખ અને ક્યારેક ક્યાંય જરૂર પડે તો આપણી ઓળખાણ આપવાની. તો આવી ઓળખાણ 16મી સદીની અંદર કેસર મકવાણા નામનો અમારો ભડવો થઈ ગયો કચ્છની અંદર. કેહર મકવાણો મીન્સ કેસર મકવાણો 1600ની સદીમાં થઈ ગયા અને પાટણની અંદર કચ્છની અંદરથી અમારો વસવાટ ત્યાંથી ચાલુ થયો કચ્છની અંદરથી. ત્યાર પછી આ કિશોરભાઈ મકવાણા આવ્યા, એ અમારા સરતન પરના છે અને જોટા દેસા મકવાણા એ કુટુંબમાંથી છે. અને આ એનો ઇતિહાસ કહે છે જોટા દાદાનો કે ત્યાંથી કચ્છમાંથી દુષ્કાળ પડ્યો અને ત્યારથી કેહર મકવાણાનો આખો વંશ અલગ 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 દિશામાં કચ્છમાંથી લઈને ભાવનગર જિલ્લામાં આવ્યા. ભાવનગર જિલ્લામાં આવી જેવી જેવી પરિસ્થિતિ હતી એ પ્રમાણે અટક બદલાણી. એટલે ઇતિહાસ બહુ લાંબો છે, કારણ કે આખું 2 પાનાનું પેપર છે. આખું ઇતિહાસ બહુ લાંબો છે, પણ અલગ 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 અટક બદલાણી. એમાં મકવાણામાંથી પડાયા, ઝાલા, જોધપીરિયા અને ટુંડિયા, આ 5 આંખ જે છે શાંખ એ અમારામાં ભળે છે પરાયા કુટુંબની અંદર. આ સમગ્ર ઇતિહાસ એ રાઇટિંગમાં લખેલો છે મારી પાસે. ત્યાર પછી ત્યાંથી ભાવનગર આવ્યા. ભાવનગર જિલ્લામાં આવ્યા પછી સમસ્ત પડાયા કુટુંબ ભાવનગર જિલ્લાના અલગ અલગ ગામમાં વસવાટ કર્યો. દાખલા તરીકે ભાવનગર મૂળ પ્રોપર ભાવનગર, ત્યાંથી બુધેલ, તકડી, ભંડારિયા, નાગધણીમાં, ભડી, આ બાજુ તમે જાઓ તો પાલીતાણાની અંદર ગામ કુંભણ એ પડાયાનું ગામ છે. આવી રીતે અગિયારી આવા અલગ અલગ ગામમાં સમસ્ત પડાયા પરિવાર જેવી જેની સુવિધા થઈ એ પ્રમાણે બધા ત્યાં રહેવા વયા ગયા. અમે લોકો મારા દાદાશ્રી બેચરભાઈ મીઠાભાઈ પડાયા, મારા નાજા કાકાનું કુટુંબ, રામજી કાકાનું કુટુંબ, આ અમુક કુટુંબ અમારું સુરતમાં વસી ગયું. અમુક કુટુંબ અમે મુંબઈ આવ્યા. મુંબઈમાં અમે તારવડી માર્યા અને લક્ષ્મણભાઈ પીઠા પડાયા મારા દાદાશ્રી, તેઓ કુર્લામાં વસવાટ કરતા હતા. તો આ કુટુંબ થોડીક આમાં એક કમી રહી ગઈ હતી, થોડીક મારા કાકાને ખબર બી નહોતી.
એટલે કમી રહી ગઈ છે કે અમારા દાદાની આ અમારું કુટુંબ જે છે એ અમરા દાદાનો પડાયાનો વંશ, અમરા દાદાના પડાયંસનો વંશનો આ વેલો ગોવિંદ કાકાએ બનાવ્યો છે અને ખરેખર ગોવિંદ કાકાને ધન્યવાદને પાત્ર છે. અમારા અમરા દાદાનો વંશ જે છે એના 2 દીકરાને પણ 3 હતા. સ્વર્ગસ્થ પીઠાભાઈ અમરાભાઈ પડાયા, મીઠાભાઈ અમરાભાઈ પડાયા અને ગીગાભાઈ અમરાભાઈ પડાયા. આ 3 વંશનો અમારો આ રેલો ઉતરીને આવ્યો છે. એમાંથી સ્વર્ગસ્થ પીઠાભાઈ અમરાભાઈ પડાયાના 2 પુત્રો, સ્વર્ગસ્થ જીવાભાઈ પીઠાભાઈ પડાયા અને લક્ષ્મણભાઈ પીઠાભાઈ પડાયા, અને મીઠાભાઈ અમરાભાઈ પડાયાના પુત્ર સ્વર્ગસ્થ બેચરભાઈ મીઠાભાઈ પડાયા અને ગીગાભાઈ અમરા પડાયાના દીકરા વાઘજીભાઈ ગીગાભાઈ પડાયા. આ અમારો વંશ. અને એના દીકરાઓની અંદર જીવાભાઈ પીઠાભાઈ પડાયાના દીકરાની અંદર નાજાભાઈ જીવાભાઈ પડાયા, રામજીભાઈ જીવાભાઈ પડાયા, ભરતભાઈ જીવાભાઈ પડાયા, ખેમીબેન, કેસરબેન, અમરબેન, મણીબેન, તેમજ અમારા લક્ષ્મણ દાદાભાઈ પીઠા પડાયાના દીકરામાં જેઠાભાઈ લક્ષ્મણભાઈ પડાયા, કેશવભાઈ લક્ષ્મણભાઈ પડાયા, લાલજીભાઈ લક્ષ્મણભાઈ પડાયા, ભૂપેન્દ્ર લક્ષ્મણભાઈ પડાયા, શ્રી ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ પડાયા, મોટીબેન, ગોરીબેન, શાંતાબેન, ધોળીબેન અને કમળાબેન, તેમજ સ્વર્ગસ્થ મીઠાભાઈ અમરાભાઈ પડાયા એના દીકરા સ્વર્ગસ્થ બેચરભાઈ મીઠાભાઈ પડાયા, જે અમારું કુટુંબ તાલવાડી રહી છે. આજે જીવાભાઈ પીઠાભાઈ પડાયાનું કુટુંબ આખું સુરતમાં રહી છે અને લક્ષ્મણભાઈ પીઠાભાઈ પડાયાનું કુટુંબ આખું અહીંયા કુર્લામાં રહી છે અને સ્વર્ગસ્થ બેચરભાઈ મીઠાભાઈ પડાયાનું આખું કુટુંબ તારવાડીમાં રહે છે. એમના દીકરામાં સ્વર્ગસ્થ ખોડાભાઈ બેચરભાઈ પડાયા, સ્વર્ગસ્થ મેઘજીભાઈ બેચરભાઈ પડાયા, સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ બેચરભાઈ પડાયા, સ્વર્ગસ્થ વાઘજીભાઈ બેચરભાઈ પડાયા, સ્વર્ગસ્થ કેનજીભાઈ બેચરભાઈ પડાયા, સ્વર્ગસ્થ તેજાભાઈ બેચરભાઈ પડાયા, સ્વર્ગસ્થ કિશનભાઈ બેચરભાઈ પડાયા અને સોનાબેન, લક્ષ્મીબેન અને તેજુબેન. આ અમારો આખો પરિવારનો ઇતિહાસ આજે આપ સૌની જાણ ખાતર આપણે જાણ કરીશું. આ 3 કુટુંબનો અમારો એક કુંડી, 4 કુટુંબનો અમારી એક કુંડી છે. એમાં વાઘજીભાઈ ગીગાભાઈ પડાયા જે તો સ્વર્ગસ્થ ગયા છે પણ ભાવનગર રહે છે, એટલે થોડીક શરત ચૂક એટલે ભૂલ રહી ગઈ છે. તો જેટલા પડાયા ભાઈ હોય કોઈને કાંઈ આની જાણકારી હોય તો માફ કરજો. કાકાથી થોડીક ભૂલ ચૂક થઈ ગઈ છે એટલે માફ કરજો. પણ આ અમારા 4 કુટુંબનો આખો વેલો છે અને આજે આપની સમક્ષ ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ પડાયાએ જે આપ સૌને બોલાવી અને આ ભજનનો કાર્યક્રમ અને જે કાંઈ એમના તરફથી થશે એ સેવા કરવાનો એમને મોકો મળ્યો છે એ બદલ ગોવિંદભાઈ તરફથી હું સમસ્ત આવનાર અમારા સગાવાલા કુટુંબીજનોનો ખૂબ ખૂબ આભારી છું.